ડીસા શહેરમાં તાજેતરમાં જ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બાદ ફરી એકવાર આગની ઘટના સામે આવી છે। આજે ડીસાના હવાઈ પિલર પાસે આવેલા ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગી હતી। પ્રાથમિક માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટને કારણે શોપિંગ સેન્ટરમાં ફિટ કરેલ મીટર શોપિંગ પાછળ મીટર લગાવવામાં આવ્યા હતા। અચાનક આગ લાગી હતી। આગ લાગવાની ઘટનાને પગલે શોપિંગ સેન્ટર આજુબાજુ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આગની ઘટનાની આજુબાજુના લોકોએ તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરી હતી। ડીસા નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા। ફાયર ફાઇટરની સમયસરની કાર્યવાહીને કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે આગના કારણે શોપિંગ સેન્ટરમાં થોડું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે આગ પર કાબૂ આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે શહેરમાં વારંવાર બનતી આગની ઘટનાઓને લઈ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે।